નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના હેઠળ ગાંધીનગર જિલ્લામાં આવેલી વિવિધ બાળ સંભાળ ગૃહોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 11/8/2026ના રોજ રાખવામાં આવેલું છે। વોક ઇન ઇન્ટરવ્યુ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત બાળ કલ્યાણ સમિતિ બાળ સંભાળ ગૃહ તથા સરકારી શિશુગૃહ એક ગાંધીનગર કચેરી સંસ્થા માટે 11 માસ કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે। નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ 11/8/2026ના રોજ સમય 9 કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોંયતળિયે સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પતિકા આશ્રમની બાજુમાં સેક્ટર 11 ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે। ઉમેદવારોએ જાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। મિત્રો, આ કોષ્ટકની અંદર આપણને દરેક સંસ્થાનું નામ આપવામાં આવ્યું છે, જગ્યાઓ ભરવાની થાય છે તેનું નામ, કેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે તેની સંખ્યા, માનદ વેતન દર માસે કેટલું મળવા પાત્ર થશે તે, શૈક્ષણિક લાયકાત અને અનુભવ તેમજ આ જગ્યાઓમાં પસંદગી પામવા માટેની વય મર્યાદાની માહિતી આપવામાં આવી છે। એ આપણે 1 બાય 1 દરેક સંસ્થાની અહીંયા જોઈએ। તો પ્રથમ સંસ્થાનું નામ છે બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગર। અહીં મિત્રો કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માનદ વેતન 12,318 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા કે પછી સર્ટિફિકેટ કોમ્પ્યુટર જ્ઞાનનું ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સંસ્થા નંબર 2 છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 17 ગાંધીનગર। આ સંસ્થામાં જે જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો અહીં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનરની ભરતી થવાની છે। કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિમાસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડીપીએડ સીપીએડ બીપીએડ કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે આ સંસ્થા માટે હાઉસ ફાધર। કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા પ્રતિમાસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ અને એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ એન્ડ રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની જગ્યા છે આ સંસ્થા માટે પેરામેડિકલ સ્ટાફ। કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોને પ્રતિમાસ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે એએનએમ જીએનએમ કે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ આ ફિલ્ડનો 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની સંસ્થા છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર 19 ગાંધીનગર। આ સંસ્થામાં જે જગ્યાઓમાં ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર। કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિમાસ 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ અથવા તો ઈટીડી અથવા બીએ ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ તેમજ 1 વર્ષનો અનુભવ પણ જે તે ફિલ્ડનો હોવો જરૂરી છે।
આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે રસોઈયા। અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિમાસ 12,026 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની જગ્યા છે હાઉસ ફાધર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા પ્રતિમાસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક હોવા જોઈએ અને જે તે ફિલ્ડના 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। 4 નંબરની જગ્યા છે હાઉસકીપર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિમાસ 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 5 નંબરની જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેન। અહીં ફક્ત પુરુષ ઉમેદવારો માટેની આ જગ્યા છે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેની વયમર્યાદા પણ 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। આગળની સંસ્થાનું નામ છે સરકારી શિશુગૃહ સેક્ટર 15 ગાંધીનગર। માં જે જગ્યાઓની ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો અહીં પ્રથમ જગ્યાનું નામ છે સોશિયલ વર્કર કમ ઇયરલી ચાઇલ્ડહુડ એજ્યુકેટર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા પ્રતિમાસ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રેફર્ડ બાય ઇન સોશિયોલોજી, સોશિયલ સાયન્સ, સોશિયલ સ્ટડી માન્ય યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ અને એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે। આગળની જગ્યા છે આયા। કુલ 6 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મિત્રો અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 11,767 રૂપિયા પ્રતિમાસ ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। અહીં મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 45 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ। મિત્રો આ જગ્યામાં ભરતી થવા માંગતા અને વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે અહીં જોઈ લઈએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ 1 કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળ ઉપર પૂરું નામ, સરનામું, સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની પ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ, નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલો સાથે આવવાનું રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરી હોય તે પોસ્ટ જગ્યાનું નામ સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં લખવાનું રહેશે। નંબર 2 છે કે ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલી તારીખ, સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે। પાસપોર્ટ સાઇઝના 2 ફોટો, ઓળખના પુરાવાની નકલ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, જન્મના આધાર પુરાવા જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ક્રેડિટ સર્ટિફિકેટના પ્રમાણપત્રો જેમાં જન્મ તારીખનો આધાર હોય તે લઈને આવવાનું રહેશે। તેમજ કોમ્પ્યુટરના જ્ઞાનનું સર્ટિફિકેટ પણ અહીં લાવવાનું રહેશે। તમામ પુરાવાઓના અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે 9 થી 11 કલાકે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સૂચના નંબર 3 છે કે રજીસ્ટ્રેશનના સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર ગણાશે નહીં। ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરતો પ્રમાણપત્રો, અસલ તથા સ્વપ્રમાણિત નકલો રજૂ ન કરેલ ઉમેદવારોનું મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર ગણાશે નહીં। મિત્રો 5 નંબરની સૂચના છે કે ઉપરોક્ત જગ્યાના ક્રમ નંબર 3 હાઉસ ફાધર 1, ક્રમ નંબર 4 પેરામેડિકલ સ્ટાફ 1, ક્રમ નંબર 5 કુક જગ્યા નંબર 1, ક્રમ નંબર 7 હાઉસ ફાધર 1, ક્રમ નંબર 9 હેલ્પર કમ નાઇટ વોચમેન 1 તથા ક્રમ નંબર 11 આયાબેનની કુલ 4 જગ્યા ફક્ત પ્રતીક્ષા યાદી માટે તથા ક્રમ નંબર 1, 2, 5 ક્રમ નંબર 6 કુક 1, 8, 10 અને ક્રમ નંબર 11 આયાબેનની 2 જગ્યા 11 માસના કરાર આધારિત માટે